અત્યારે ઓછામાં ઓછા 50 જણા પાછા ગયા. એવું કહે છે કે તમારી 2002ની યાદીમાં તમારું નામ નથી. તો જો 2002ની યાદીમાં તમારું નામ ના હોય તો 20 વર્ષ સુધી તમે બોગસ વોટિંગ કરાવ્યું અહીંયા આગળ આવીને કેટલા લોકો પાછા કાઢ્યા કે તમે જાતે હોદી લાવો જાતે ભરી લાવો કરીને. તેવું તો થોડી ચાલે યાર, લોકોની પાસે ટાઈમ થોડી છે. BLOએ ફોર્મ સબમિટ કરાયા. હવે BLO એવું કહે છે કે તમારે ફોર્મ લઈને પાછું આવવાનું. હવે BLOની અંદર એવું કહે છે મતદાન ક્રમાંક નંબર તમારે 2002ની પહેલાંની યાદીનો મતદાન ક્રમાંક નંબર લાવો. તો 5 વર્ષ પહેલાં જે ચૂંટણી થઈ, કોર્પોરેશનની ચૂંટણી થઈ, એમાં જે તમે વોટિંગ કર્યું તો શું એ બોગસ હતું? કેમ તમે 2024નું કે 2023નું તમે એપ્લાય નહીં કરતા? આની અંદર આની અંદર તમે બધા ડોક્યુમેન્ટ માંગ્યા છે, બરાબર? આ ડોક્યુમેન્ટની અંદર તમે સરકારી બધા કાગળિયા માંગ્યા છે. આજે ગરીબ માણસ કઈ સરકારી નોકરી કરે છે? સમસ્યા આખા વડોદરા શહેરમાં જ્યાં મતદાન મથકો પર 2002ની મતદાર યાદી નથી અને લોકોને નામ નથી મળતા, તે બધી જગ્યાએ સમસ્યા છે. અહીંયા અમિતનગર સર્કલ પાસે જે સાયન્સ સ્કૂલ આવેલી છે ત્યાં બાજુમાં રાજીવ સાઈનાથ પાર્ક સોસાયટી છે, ત્યાંથી અમને સ્થાનિકોનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારા 28 મકાન છે ને કોઈના નામ છે નહીં. ત્યાર પછી અહીંયા આવ્યા પછી BLOને અમે મદદ કરી, સાથ સહકાર આપીને ઘણા બધા લોકોના નામ શોધ્યા. પણ વાત એવી છે કે કેટલાક BLO પાસે પ્રોપર ટ્રેનિંગ નથી, 2002ની મતદાર યાદી નથી, ઓનલાઈન જે સર્ચ કરવાનું હોય એમાં પ્રોબ્લેમ છે. એટલા બધા પ્રોબ્લેમનો નિરાકરણ આવે. કોઈ પણ સરકારી પ્રક્રિયા હોય એની અંદર પૂરેપૂરી આ લોકોએ સુવિધા આપવી જોઈએ અને પૂરેપૂરી તકેદારી રાખીને પ્રોપર ટ્રેનિંગ સાથે લોકોને માર્ગદર્શન આપવું જોઈએ. અમારી વાત એક જ છે કે કોઈ પણ સાચો મતદાર પોતાના મતના અધિકારથી વંચિત ના રહેવો જોઈએ. જો એવું થશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે.